આજરોજ ગરબાડા તાલુકાના જાબુઆ ગામ મુકામે સાર્વજનિક હાઈસ્કૂલ જાબુઆ ખાતે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા ભીલ સમાજમાં પ્રવર્તમાન દહેજ દારૂ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્ગદર્શિકાના પ્રચાર પ્રસાર માટે આજરોજ લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રચાર રથ આગામી 10 દિવસ ગરબાડા તાલુકાના સમગ્ર 41 ગામોમાં પરિભ્રમણ કરનાર છે। પ્રથમ દિવસે જ આ પ્રચાર રથને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચાર રથના પ્રસ્થાન પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો જેવા કે ચંદ્રિકાબેન બારિયા, કમલેશભાઈ માવી, શૈલેષભાઈ મખોડિયા, ભરતસિંહ અમલિયાર, મનુભાઈ મંડોડ, વિકાસભાઈ મુનિયા તેમજ જાબુઆ, ગુલબાર, નિમ્મચ અને ગાંગરડા ગામના સરપંચો તેમજ આજુબાજુના વિસ્તારના 500 જેટલા આગેવાનો અને ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અનિલભાઈ ભુરિયાએ પ્રચાર રથના હેતુ, ભાવિ આયોજન વગેરે પર સંબોધન કર્યું હતું। ચરણસિંહભાઈ કટારાએ ભીલ સમાજ પંચ દાહોદની રચનાના હેતુઓ અને સમાજના તમામ વર્ગના લોકોની સામેલગીરી અંગે માહિતગાર કર્યા હતા। આવનારા દિવસોમાં ભીલ સમાજમાં દહેજ ઓછું થશે તો ચાંદલા વિધિ પણ નામશેષ થશે તેવો વિશ્વાસ સમાજના અગ્રણી શૈલેષભાઈ મખોડિયાએ વ્યક્ત કર્યો હતો। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। जय जोहार, जय आदिवासी। दाहोद में भील समाज पंच दाहोद द्वारा लग्न में थता अत्यंत दूषण स्वरूप मोटा खर्चाओ जे समाज ने देवा में नाखी रह्या छे ए समाजना मोटा भागना खर्चाओं ने कंट्रोल करवा माटे एना जनजागरण माटे भील समाज पंच द्वारा रथનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। ગરબાડામાં જાંબુઆ ખાતેથી આજ રોજ 21/1/2024ના રોજથી આ રથનું પ્રસ્થાન ગરબાડાના 41 ગામડાઓમાં 10 દિવસ દરમિયાન પ્રચાર પ્રસાર કરશે। તો દરેક ગરબાડાના દરેક યુવાન, વડીલોને, માતા બેન અને ભાઈઓને વિનંતી છે કે આ તમારા ગામમાં જ્યારે રથ પ્રવેશે ત્યારે સહયોગ આપો અને આપણે બધા જોડાઈએ અને આપણા જે ભીલ સમાજ છે એના સર્વાંગી વિકાસ માટે આપણે સહભાગી થઈએ। જય જોહાર, જય આદિવાસી। દાહોદ દ્વારા આજે જાંબા મુકામે લગ્નના રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગરબાડા તાલુકાના ભીલ સમાજના લોકોને હું આહવાન કરું છું કે આ રથનો મહત્તમ લાભ લે। આવો જ એક રથ દાહોદ જિલ્લાના ઝાલોદ, ફતેપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે, એટલે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ પણ આ રીતે રથનું પ્રસ્થાન કરાવી અને સમાજના લોકોને એક સારો સંદેશો આપે ને સમાજના લોકોનું જીવન ધોરણ સ્તર ઊંચું આવે એવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ।